આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપ કુમાર ચંદીગઢ મેયર જાહેર, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો. ચંદીગઢ મેયરની ચૂંટણીમાં મોટો ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના કુલદીપ કુમારને મેયર તરીકે જાહેર કર્યા છે. ચંદીગઢ ચૂંટણીમાં ખેલા કરનાર ભાજપને મોટી લપડાક મળી છે. સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના કુલદીપ કુમારને ચંદીગઢના મેયર જાહેર કરીને મહિના અગાઉ રિઝલ્ટનું રદ-બાતલ કર્યું છે. આમ આદમી પાર્ટીએ ગત મહિને થયેલી ચંદીગઢ મેયરની ચૂંટણીમાં હેરાફેરીનો આરોપ કરીને તેને સુપ્રીમમાં પડકાર્યો હતો, જેની પર આજે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની આગેવાનીવાળી ખંડપીઠ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહ દ્વારા રદ-બાતલ ઠરાવાયેલા 8 મતોને માન્ય ગણતા કુલદીપ કુમાર મેયર પદે ચૂંટાઈ આવ્યા છે. 30 જાન્યુઆરી 2024ના રોજ થયેલી ચંદીગઢ મેયરની ચૂંટણીમાં રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહે 8 વોટ રદ-બાતલ કરી દેતા ફક્ત 16 મતોવાળા ભાજપના મનોજ સોનકર મેયર પદે ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે 20 વોટ હોવા છતાં પણ આપ કોંગ્રેસના સંયુક્ત ઉમેદવારોનો પરાજય થયો હતો.